ચેપ્ટર નંબર 3 ના આપણે જે અભ્યાસ કરવાનો છે તે પ્રવાહ વિદ્યુત. એમાં કયા ટોપિક છે એની ચર્ચા આપણે અહીંયા કરીએ છીએ. પાછળ આપણે થોડીક વધારે વિશેષ વાત પણ કરવાની છે. તો પહેલો ટોપિક છે આપણો તત્કાલીન પ્રવાહ. બીજો ટોપિક છે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે. પ્રવાહના પહેલા ટોપિકમાં પ્રવાહના બે પ્રકારો પાડેલા છે, સરેરાશ પ્રવાહ અને તત્કાલીન પ્રવાહ. આટલું બોલું એટલે 11મું ધોરણ તમને યાદ આવી જાય. એમાંય આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર સરેરાશ ઝડપ અને તત્કાલીન ઝડપ એવો શબ્દ વાપરતા હતા. સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. આવી જ રીતે પ્રવેગમાં પણ કહેતા હતા કે સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ. તો થોડોક એનો ખ્યાલ આપણે મેળવવાનો છે પાઠની શરૂઆતમાં. બીજો છે સુવાહકમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે. ત્રીજા ટોપિકની અંદર જો આપણે ચર્ચા કરતા હોય તો ઓહમનો નિયમ, V બરાબર I into R, એટલે કે V બરાબર અયર, જેની ચર્ચા આપણે આગળ કરવાના છીએ. ચોથું કે અવરોધનો પરિમાણ પર આધાર શું છે, કે લંબાઈ વધે તો શું થાય, આડછેદ વધે તો શું થાય, એ આપણો ચોથો મુદ્દો છે. અને છેલ્લો ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ, કે જે 2 માર્ક્સની અંદર થિયરી પૂછવી હોય તો એ પૂછી શકાય એવી થિયરી છે. સવિશેષ આપણે પાછળ વાત કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 ના મંગલ પ્રવેશની અંદર પાઠનું નામ આગળ પણ આપણે ચર્ચા કરેલી છે કે પહેલો અને બીજો પાઠ જે છે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રનો છે, જ્યારે ત્રીજો પાઠ છે એ પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. એનો અર્થ કે વિદ્યુત ભાર ગતિ કરતો હશે. કેવી રીતે ગતિ કરાવવી? તો વિદ્યુત ભારને કોઈક રીતે ઉર્જા આપવી. ઉર્જા આપવા માટેના ઘણા બધા વિકલ્પો છે, પણ મોટા ભાગે આપણે બેટરી દ્વારા વિદ્યુત ભારને ઉર્જા આપીએ છીએ અને એ વિદ્યુત ભાર પરિપથમાં ગતિ કરતો હોય છે. એટલે આ પાઠનું નામ વિદ્યુત પ્રવાહના બદલે પ્રવાહ વિદ્યુત એવું આપેલું છે. પ્રવાહ વિદ્યુત. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે આ સમજવાનું છે કે કેમ પ્રવાહ વિદ્યુત નામ આપ્યું. મેં પહેલા જ પાઠની અંદર 2 પ્રશ્નો લીધેલા હતા કે વિદ્યુત શાસ્ત્રના 2 પ્રકારો પાડેલા છે. એમાંનો પહેલો પ્રકાર હતો સ્થિત વિદ્યુત શાસ્ત્ર અને બીજું પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર. એટલે આ પાઠની અંદર આપણે પ્રવાહ વિદ્યુત શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. તો સ્વાભાવિક છે કે પહેલો પ્રશ્ન આપણને એ થાય કે પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર એટલે શું? કરંટ ઇલેક્ટ્રિસિટી એવો શબ્દ પણ વપરાતો હોય છે. તો વિદ્યુત ભારોની ગતિના કારણે તેની સાથે સંકલિત રાશિઓ, તેની અસર, તેની સાથે સંકળાયેલા નિયમોનો અભ્યાસ ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે તેને પ્રવાહ વિદ્યુત શાસ્ત્ર કહે છે. ભૌતિક વિજ્ઞાનની શાખા હોય એવું જરૂરી નથી, પણ આપણે પ્રવાહને ભૌતિક વિજ્ઞાનની અંદર સમાવેશ કરેલો છે એટલા માટે. બીજો પ્રશ્ન આપણો એ બને છે કે સ્થાયી પ્રવાહના કિસ્સામાં વિદ્યુત ભાર Q અને સમય T વચ્ચેનો સંબંધ કેવો હોય છે. સ્થાયી પ્રવાહ, દાખલા તરીકે બલ્બ હોય તો સ્થાયી પ્રવાહ વપરાતો હોય. પંખો હોય, તમે સ્ટેપ બદલો એટલે પ્રવાહમાં ફેરફાર થાય, પણ જ્યાં સુધી સ્ટેપ ના બદલો ત્યાં સુધી પ્રવાહ સ્થાયી હોય. પણ કેટલીક સર્કિટો એવી હોય કે એમાં તમે જુઓ કે લાઈટ પહેલા ધીમે ધીમે પ્રકાશ વધતો જાય, મહત્તમ થાય, પાછો ધીમે ધીમે ઘટતો જાય. આવી ક્લિપિંગ સર્કિટો મૂકી અને એ પરિપથ બનાવેલા હોય. તો એવા સંજોગોમાં શું થતું હોય કે સમય સાથે પ્રવાહનું મૂલ્ય સતત બદલાતું હોય. એવા કેટલાક વિદ્યુતીય સાધનો જે છે કે જેની અંદર આપણે જોઈશું કે પ્રવાહના મૂલ્યો સતત બદલાતા હોય. અત્યારે હાલ આપણે સ્થાયી પ્રવાહ લેવો છે, તો કે સ્થાયી પ્રવાહના કિસ્સામાં વિદ્યુત ભાર Q એ સમય T ના સમપ્રમાણમાં હોય છે. એનો અર્થ કે Q ચલે છે T કહેવાય. Q ચલે છે T કહેવાય.
એનો અર્થ કે સમય સાથે વિદ્યુત ભારમાં એવો કોઈ ફેરફાર થતો નથી. વિદ્યુત પ્રવાહ I ની વ્યાખ્યા લખો. જો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે લખવી છે તો I બરાબર આપણું મેઇન સૂત્ર છે Q/T. 10મા ધોરણની અંદર પણ તમે ભણીને આવેલા છો કે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થાય. I કરંટ એનો સંકેત છે વિદ્યુત પ્રવાહનો. Q વિદ્યુત ભારના જથ્થાનો સંકેત છે અને T એ સમયનો સંકેત છે. તો જો છેદમાં પદ આવતું હોય તો એની વ્યાખ્યા આપણે કેવી રીતે આપતા હતા કે એકમ સમયમાં જે પદ છેદમાં હોય એને 1 એકમ તરીકે લેતા હતા. પણ પહેલા આપણે અહીંયા થોડી કલ્પના એવી કરેલી છે કે આવો એક વાહક તાર છે. આ વાહક તારનો એક આડછેદ લીધેલો છે. આડછેદ એટલે આ રીતના કાપીએ તો આડછેદ બને. આમ સીધો છે એવું ધ્યાન રાખજો, સહેજ આમ ત્રાસો દોરાયેલો છે એવું લાગે છે. તો ફરીથી એને દોરી દઈએ એટલે આપણને થોડોક વધારે અંદાજ રહે કે ભાઈ આ આડછેદ આ રીતનો છે. તો આ આપણો આડછેદ. ચલો હવે આ આડછેદમાંથી વિદ્યુત ભાર પસાર થતો છે. અત્યારે હાલ વિદ્યુત ભાર તરીકે તાર લીધો હોય તો વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય. અત્યારે હાલ આ રીતનો વિદ્યુત ભાર વહેતો હોય. એટલે આપણી કલ્પના થાય કે વહનને લંબ એવા આડછેદમાંથી પ્રવાહનું વહન આમ થઈ રહ્યું છે. ઇલેક્ટ્રિસિટી કરંટ એટલે I આમ જઈ રહ્યો છે. તો સ્વાભાવિક છે કે વહનને લંબ એવો આપણે આડછેદ લીધો અને આવા આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. પહેલો વાહક તાર લીધો, પ્રવાહનું વહન બતાવ્યું, એને લંબ એવો આડછેદ લીધો. હા, એટલા માટે કે જો હું લંબ આડછેદ ના લઉં તો જુદો વિદ્યુત ભારનો જથ્થો આવે એટલા માટે. અને પછી રાશિ આપણે બીજી વ્યાખ્યાયિત કરવાની જ છે. આ રીતનો ધારો કે મેં આડછેદ લીધો હોય આમ ત્રાસો, તો સ્વાભાવિક છે કે વિદ્યુત ભારનું વહન થોડું બદલાય. તો એવા સંજોગોમાં શું કરવું જોઈએ એ પણ આપણે પાછળ લેવાનું છે. એટલે અત્યારે હાલ આપણે શું કહેવા માંગીએ છીએ તો વહનને લંબ એવા એકમ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અસ્થાયી પ્રવાહ, સમય સાથે વિદ્યુત ભાર સતત બદલાતો હોય તો એવા સંજોગોમાં શું થાય? જેવી રીતે 11મા ધોરણની અંદર આપણે સરેરાશ ઝડપ લેવી પડતી હતી, સરેરાશ વેગ લેવો પડતો હતો, સરેરાશ પ્રવેગ લેવો પડતો હતો અને પછી આપણે એવું વિચારતા હતા કે ભાઈ ટી સમયે વેગ કેટલો, જેને આપણે તત્કાલીન અથવા તાત્ક્ષણિક વેગ કહેતા હતા, તત્કાલીન અથવા તાત્ક્ષણિક ઝડપ કહેતા હતા. એટલે આવી રીતે આપણે વિચારી શકીએ છીએ અહીંયા પણ તો કે અસ્થાયી પ્રવાહ હોય ત્યારે તો કે સુવાહકના આડછેદમાંથી ટી સમયે પસાર થતો વિદ્યુત ભાર કેપિટલ Q અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે પસાર થતો વિદ્યુત ભાર કેટલો તો કે Q પ્લસ ડેલ્ટા Q છે. તેથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભાર ડેલ્ટા Q થાય. ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુત ભાર કેટલો થાય તો કે ડેલ્ટા Q. તો સરેરાશ વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા અનુસાર એવરેજ I બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા T. જો મારે તત્કાલીનમાં જવું હોય તો તત્કાલીન પ્રવાહમાં જવું હોય તો લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 લેવું જોઈએ, એટલે કે લક્ષ લેવું જોઈએ. અને લક્ષ લઈએ છીએ એટલે આ જે છે એવું સૂચવે છે કે તમારે Q નું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને જે તે સમયે તત્કાલીન પ્રવાહ મળે છે. એટલે આપણે લખ્યું કે I of t બરાબર લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા Q બાય ડેલ્ટા T. માટે I of t એટલે કે t સમય પ્રવાહ બરાબર dq બાય dt. ગણિતની ભાષામાં આપણે આ સૂત્રને કહેતા હોઈએ તો બદલાતો વિદ્યુત ભાર હોય, સમય સાથે બદલાતો વિદ્યુત ભાર હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે તમને તે સમયે પ્રવાહનું મૂલ્ય મળે છે. જો ગણિતની ભાષામાં જેવી રીતે આપણે લેતા હતા ઝડપ બરાબર dx બાય dt, સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન. એવી રીતે વેગ તો કે dr સદિશ બાય dt, એનો અર્થ કે સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને વેગ મળી જાય. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળી જાય.
ટૂંકમાં કહીએ તો અહીંયા વિદ્યુત ભાર સમય સાથે બદલાતો હોય તો એનું વિકલન સમયની સાથે કરો તો વિદ્યુત પ્રવાહ તત્કાલીન મળે છે. જો સ્થાયી પ્રવાહ હોય તો ઉપર આપણે સૂત્ર લીધેલું છે કે I બરાબર Q/T, તો એમાં પછી dQ/dt ના લખાય કારણ કે સમય સાથે તો બદલાતો જ નથી, એટલે ત્યાં I બરાબર Q/T લખાય. હમણાં જ આપણે કીધું કે સમય સાથે વિદ્યુત ભાર બદલાતો હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન કરી અને વિદ્યુત પ્રવાહ મેળવી શકાય છે. તો એનું એક ઉદાહરણ જોઈએ. આગળ આપણે આવું સમજાવતા હતા 11મા ધોરણની અંદર કે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, એટલે કે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે એટલે dr સદિશ બાય dt કરું એટલે કે એનું સમયની સાપેક્ષે વિકલન કરું તો મને વેગ મળે. હા, વેગ એ સદિશ રાશિ છે એટલે v ઉપર આપણે સદિશ લખીએ છીએ. વિકલન જે છે એ વાત આપણે સમજી શક્યા હતા. સંકલનની વાત પણ આપણે જોડે જોડે એવું સમજાવતા હતા કે જો હું વેગ જાણતો હોઉં, હા સમય સાથે બદલાતો વેગ હોવો જોઈએ, ધ્યાન રાખજો પાછા, અને એનું સંકલન કરું તો મને સ્થાનાંતર મળી જાય. એટલે અહીંયા જો હું લેતો હોઉં તો આ રીતે લખાય કે dr સદિશ બરાબર સદિશ v ઇન્ટુ ડેલ્ટા ટી. શું કરીએ છીએ તમે સમજણ પડી ગઈ હશે કે આ સૂત્રના ભાગ પાડ્યા આપણે, છેદ છે ગુણાકારમાં લાવી દીધો. ચલો હજી આપણે શું કરવું છે તો કે બંને બાજુ સંકલન લેતા, એટલે અહીંયા પણ હું સંકલન લઈ લઉં છું, અહીંયા પણ સંકલન લઈ લઉં છું. એનો અર્થ કે સમયની સાપેક્ષે મેં વેગનું સંકલન કર્યું કહેવાય. હા, અહીંયા વેગનું સૂત્ર આપણને આપેલું હોય અત્યારે હાલ એવું છે નહીં, આ તો સમજાવું છું. આગળ આપણે એવું સમજતા હતા કે ઇન્ટિગ્રેશન dx બરાબર તો x થાય. એનો અર્થ એવો થયો કે અહીંયા આપણને ઇન્ટિગ્રેશન dr સદિશ છે, એનો અર્થ કે હું અહીંયા સદિશ r લઈ લઉં તો કે સદિશ r બરાબર, હા હજી મેં અહીંયા વેગનું સૂત્ર કે એવું કશું મૂક્યું નથી, પણ જો હું જાણતો હોઉં તો વેગનું સૂત્ર મૂકી અને સંકલન હું કરી શકું છું. તો આપણને એક વસ્તુ ખબર પડી કે જે રાશિનું વિકલન થતું હતું અને પછી આપણે નવી રાશિ મેળવતા હતા, એ નવી રાશિનું જો હું સંકલન કરું તો મને મૂળ રાશિ મળી જાય. જેવી રીતે વેગનું વિકલન કરતા પ્રવેગ મળે છે, તો પ્રવેગનું સંકલન કરતા મને વેગ મળે છે. આવું મેં આગળ પણ 11માં સમજાવેલું છે કે સંકલન વિકલન એ એકબીજાની વ્યસ્ત રાશિઓ છે, વ્યસ્ત કહેવાય, વિરુદ્ધ પ્રક્રિયા છે એવું પણ કહી શકાય, એટલે વિરુદ્ધ પ્રક્રિયા છે. એટલે અહીંયા આપણે જોઈએ કે કેવી રીતે આ પ્રક્રિયા કામ કરે છે. તો કે વિદ્યુત ભાર q ઓફ t સમય સાથે વિદ્યુત ભાર બદલાય છે. તો કે 3 × t² + 5t + 8 કુલમ. તો 4 સેકન્ડે વિદ્યુત પ્રવાહ શોધો. એનો કે ચોથી સેકન્ડે એ તારમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહેતો હશે. કેમ આપણને એવું લાગે છે તો કે જો હું t બરાબર 0 મૂકી દઉં સમીકરણમાં તો 8 કુલમ આવે, કારણ કે 3t², 0 નો વર્ગ તો 0 જ, 5 × 0 એટલે 0. હવે t બરાબર 1 મૂકો તો કે 3 + 5 + 8 એટલે કે 16 કુલમ થાય. આવી રીતે 2 મૂકી શકું, 3 મૂકી શકું, 4 મૂકી શકું, તમને ખ્યાલ તો આવી જ ગયો છે. પણ આપણે ચોથી સેકન્ડે વહેતો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે, વિદ્યુત ભાર નહીં, પેલો તો વિદ્યુત ભાર મળે, ધ્યાન રાખજો પાછા. એટલે હવે I of t શોધવાનો છે. હમણાં જ આપણે કીધું કે સમય સાથે જો વિદ્યુત ભાર બદલાતો હોય તો એનું સમયની સાપેક્ષે વિકલન કરી દો. તો કે I બરાબર dq/dt. માટે I બરાબર d/dt ઓફ q ની જગ્યાએ આપણું મૂળ સૂત્ર મૂકીએ કે 3t² + 5t + 8. વિકલનનું સૂત્ર પણ મેં આગળ સમજાવેલું છે કે x⁴n નામનું પદ હોય, x⁴n નામનું પદ હોય, એનું મારે સમયની સાપેક્ષે વિકલન કરવું છે. ધ્યાન રાખજો, હું અહીંયા બધું ઊંધું લઉં છું અથવા જુદું લઉં છું. મેં સાપેક્ષ સમય લીધો જ્યારે ચલ રાશિ આપણી x છે. હા, અહીંયા આપણે બાજુમાં જે સમીકરણ છે એવું નહીં થાય, એ હું સમજાવું છું. હવે ઘાત આગળ આવી જાય એટલે n ઘાત છે આગળ આવશે,
ઘાતમાં 1 નો ઘટાડો થાય એટલે x⁻n−1 થાય, બરોબર. હજી શું બાકી રહ્યું તો કે પદનું વિકલન તો બાકી રહ્યું, તમે તો ઘાતનું વિકલન કર્યું, તો કે પદ આપણું છે x અને સમય છે આપણો t, એટલે કે t ની સાપેક્ષે આપણે વિકલન કરીએ છીએ એટલે *dx/dt થાય. આપણું જે સમીકરણ છે એ કેવા સ્વરૂપનું છે તો કે એ તો t⁻n છે, કારણ કે t² છે, t છે, બરોબર, t ની 0 ઘાત કહેવાય. તો એવા સંજોગોની અંદર આપણે dt⁻n લખીશું, સ્ક્વેર કાઢી નાખીશું, કારણ કે વ્યાપક સૂત્ર આપણે લખવું છે એટલા માટે. તો કે t⁻n નું સમયની સાપેક્ષે આપણે વિકલન કરી રહ્યા છીએ. t⁻n નું સમયની સાપેક્ષે વિકલન કરી રહ્યા છીએ. તો શું થાય તો કે ઘાત આગળ આવી જાય, એટલે કે n આગળ. t⁻n−1 ઘાતમાં 1 નો ઘટાડો થાય એટલે કે n−1 ઇન્ટુ dt/dt. જો અહીંયા ચલ આપણો t થયો અને સાપેક્ષ પણ આપણું t થયું, કારણ કે t ની સાપેક્ષે વિકલન કરવાનું થયું એટલે dt ઉડી જાય છે. મોટા ભાગે 11 માં આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા કે ઘાત આગળ આવી જાય, ઘાતમાં 1 નો ઘટાડો થાય. પણ ક્યારેક મેં તમને કીધેલું છે કે MCQ અઘરો હોય અને x અને t અલગ અલગ રાશિ હોય તો એવા સંજોગોમાં પછી આપણને ગણવામાં તકલીફ પડતી હોય છે, એટલે અહીંયા બંને સૂત્રો મેં સમજાવ્યા. અત્યારે હાલ આપણે બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો કે હવે આપણે કેવી રીતે લખીશું તો કે i બરાબર 6t + 5t નું વિકલન 1 + 8 નું વિકલન 0. ફરીથી t² નું વિકલન 2t કર્યું એટલે 3 આગળ હતા, બીજા 2t થયા. 5t નું વિકલન 1, કારણ કે dt/dt ઉડી જશે. એકલું અચળ પદ હોય તો એનું વિકલન હંમેશા શૂન્ય થાય. અચળ પદનું વિકલન શૂન્ય થાય. આગળ આપણે 11 માં એ પણ ભણેલા છીએ. તો હવે આપણને તો i બરાબર 6t + 5 મળ્યું. હજી તો t ના સ્વરૂપમાં છે. મારે તો રકમમાં કીધેલું છે કે t બરાબર 4 સેકન્ડ લઈ અને પ્રવાહ ગણવાનો છે, એટલે t બરાબર 4 સેકન્ડ લેતા. તો કે i(4) 4 સેકન્ડે વિદ્યુત પ્રવાહ બરાબર, એકલું i લખો તો પણ સાચું જ છે, તો કે 6 t ની જગ્યાએ મેં 4 મૂક્યા વત્તા 5, તો 6 ચોક 24 વત્તા 5 એટલે 29 એમ્પિયર આપણો પ્રવાહ થાય. જો કેવી રીતે વિકલન લીધું એ તમે બરાબર સમજી ગયા હશો, કારણ કે સમજવું જ પડશે. પાછળ પણ ઘણા બધા એવા દાખલા છે કે જેની અંદર આપણે વિકલનનો ઉપયોગ કરવાનો છે. આવી જ રીતે સંકલન પણ આપણને આવડવું જોઈએ, કારણ કે એનો ઉપયોગ કરીને પણ આપણે દાખલા ગણવાના હોય છે. વારે ઘડીએ સંકલન આવવાનું જ છે હવે, એટલે એનાથી દૂર ભાગવાનો કોઈ પ્રયત્ન આપણે કરતા નથી, આટલું ધ્યાન રાખવાનું. હવે એનાથી ઊંધું આપણે જોઈએ તો કે વિદ્યુત પ્રવાહ આપ્યો છે જે સમય સાથે બદલાય છે. તો કે 3t² + 2t + 3 એમ્પિયર હોય તો પ્રથમ 2 સેકન્ડમાં પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો શોધો. પ્રથમ 2 સેકન્ડનો અર્થ શું થાય કે 0 થી 2 સેકન્ડ સમયનો ગાળો આપ્યો. સંકલન હોય એટલે સ્વાભાવિક છે કે સમયનો ગાળો હોવો જ જોઈએ. એવી રીતે x1 x2 લિમિટ હોવી જોઈએ. અહીંયા t1 t2 લિમિટ થશે, સમયગાળો છે એટલે. તો એનો અર્થ કે લિમિટ આપી છે. હા, આ ખાસ શબ્દો જે છે એની મારામારી ઘણી બધી વખત હોય છે કે પ્રથમ 2 સેકન્ડમાં કીધું એટલે 0 થી 2 સેકન્ડ થાય. ઘણી વખતે 2 થી 4 સેકન્ડ કીધું હોય તો t1 બરાબર 2, t2 બરાબર 4 લિમિટ જ્યારે આપણે લઈશું ત્યારની વાત છે. તો આપણે ઉપરના સમીકરણ કરતા ઊંધું કરવાનું થાય. હા, યાદ તમે આ એક જ રાખો છો કે i બરાબર dq/dt. પણ મારે તો q શોધવો છે, કારણ કે વિદ્યુત ભારનો જથ્થો શોધવો છે. તો એવા સંજોગોમાં શું થાય તો કે dq બરાબર i × dt. હા, હવે હું જો dq નું સંકલન કરું તો મને q મળે. આગળ મેં વારે ઘડીએ આપણે સમજાવ્યું છે કે dx નું સંકલન x થાય તો માટે dq નું સંકલન q થાય. dq નું સંકલન q, અને q તો શોધવો જ છે આપણે, તો માટે બંને બાજુ સંકલન લઈ લઈએ. તો q બરાબર ઇન્ટિગ્રેશન dq બરાબર ઇન્ટિગ્રેશન, જો લિમિટ મૂકી t1 થી t2, કારણ કે હું સમયની સાપેક્ષે સંકલન કરું છું.
આગળ આપણે ચલ બળની અંદર લેતા હતા ઇન્ટિગ્રેશન x1 થી x2 f into dx લખતા હતા. f into dx એટલે x ની સાપેક્ષે સંકલન કરો છો એવું થાય ત્યાં. તો માટે q બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 2 લિમિટ મૂકી. પછી આપણું સમીકરણ લખી દીધું કે 3t² + 2t + 3 into dt. dt ની સાપેક્ષે સંકલન કરી રહ્યા છીએ. સંકલનની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે દરેકે દરેક સ્ટેપને અલગ કરી દેવા પડે. એટલે માટે q બરાબર 3. શું કર્યું તો કે t² નું સંકલન t ની 3 ઘાત ભાગ્યા 3 લખી. ઘાતમાં 1 નો વધારો થાય, વધેલી ઘાત નીચે આવે. ફરીથી પણ હું અહીંયા લખું છું એટલે તમને ખ્યાલ આવે કે t⁻n હોય અને એનું સંકલન આપણે સમયની સાપેક્ષે કરતા હોઈએ એટલે dt. તો આનું સંકલન થાય t⁻n+1 upon n+1. ઘાતમાં 1 નો વધારો થાય અને વધેલી ઘાત નીચે આવે upon n+1. ચલો હવે તો અહીંયા t ની 2 ઘાત છે તો t ની 3 થઈ જશે ભાગ્યા 3. લિમિટ તો આપણી 0 થી 2 એમને એમ રહેવા દીધી મેં. વત્તા 2 t નું સંકલન t²/2 0 થી 2 વત્તા 3 dt નું સંકલન t. ધ્યાન રાખજો અહીંયા સંકલનમાં એકલો અચળાંક હોય તો પણ એનું સંકલન થાય, પણ વિકલન હોય તો ના થાય કારણ કે અચળ પદનું વિકલન શૂન્ય થાય. એકલું અચળ પદ હોય તો આ ધ્યાન રાખજો પાછા. તો કે 3 અહીંયા t. હા હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ એ જ્યારે મૂકતા હોઈએ ત્યારે આ 3 જે ભાગાકારમાં છે જેને હું રાઉન્ડ કરું છું, જો t ની 3 ઘાત ભાગ્યા 3 એ ભાગાકાર વાળું પદ 3 છે અને હું બહાર કાઢી શકું છું. તો 3 3 તો ઉડી જવાના એટલે આ 3 3 અહીંયા ઉડાડી દીધા. અહીંયા પણ એવું છે એટલે 2 2 ઉડાડી દીધા. જો ના ઉડતા હોત તો હું ગુણોત્તર 12 લખત તો કે 2 નો ઘન માઇનસ 0 નો ઘન વત્તા 2 નો વર્ગ માઇનસ 0 નો વર્ગ વત્તા 3 કૌંસમાં 2 માઇનસ 0. હા 2 નો ઘન એટલે 8. 0 નો ઘન કરો એટલે તો 0 જ થાય. 2 નો વર્ગ એટલે 4. આ ધ્યાન રાખજો ક્યાંથી આ 4 આવે તમને ખબર પડે. વત્તા 3 ગુણ્યા 2 માઇનસ 0 કરવાની કોઈ જરૂર નથી એટલે 3 દુ 6 એ 6 આના આવ્યા. તો આવી રીતે આપણે સરવાળો કરીએ એટલે કે 8 વત્તા 4 વત્તા 6 બરાબર 18 કુલમ થાય. સુવાહકમાં વિદ્યુત પ્રવાહ કેવી રીતે રચાય છે? આમ તો આ 10મા ધોરણનો પ્રશ્ન છે, પરંતુ આપણી ચોપડીની અંદર એની ચર્ચા આપેલી છે એટલે સ્વાભાવિક છે કે વિદ્યુત પ્રવાહની ચર્ચા એકવાર થવી જોઈએ. અને એ જો કરીએ તો આપણને ખ્યાલ આવે કે ખરેખર વાહકમાં વિદ્યુતનું વહન કેવી રીતે થાય છે. તાંબાનો તાર હોય, એલ્યુમિનિયમનો તાર હોય, લોખંડનો તાર હોય તો ઘણી વખતે આપણને વિદ્યુતનું વહન ખરેખર અંદર કેવી રીતે થાય છે એ ખ્યાલ હોતો જ નથી. પણ જો આ બાબત આપણે અહીંયા બરાબર સમજી લઈએ તો આપણને ખ્યાલ આવી જાય કે ખરેખર વિદ્યુત પ્રવાહ કેવી રીતે વહેતો હોય છે. 10મા ધોરણની અંદર જો થોડું ઘણું વાંચેલું હોય અને સમજ્યા હોઈએ તો આ જ વસ્તુ એની અંદર પણ છે જ કે સુવાહકમાં ચોક્કસ લેટીસ બિંદુઓએ ધન આયનો અને વચ્ચેના અવકાશમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આ ધન આયનો તાપમાન અનુસાર મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરે છે. આ ધાત્વિક પદાર્થોની વાત છે એટલે કે ધાતુઓ હોય એના માટેની વાત છે. લોખંડ, તાંબુ, ચાંદી, સોનું એ બધી ધાતુઓ કહેવાય તો તમને ખબર જ છે. એમાંનો એક નમૂનો એટલે કે એક ટુકડો લઈ અને એવું માની લઈએ છીએ કે આપણે એનલાર્જ કરેલું છે, નહીં તો આપણે જાણીએ છીએ કે આ ધન આયનો કે ઇલેક્ટ્રોન આપણે એની અંદર જોઈ શકતા નથી. ચોક્કસ લેટીસ બિંદુઓએ આ ધન આયનો ગોઠવાયેલા હોય. દાખલા તરીકે કોપર હોય તો Cu+2 આયનો આ રીતે ચોક્કસ ડિઝાઇનની અંદર ગોઠવાયેલા હોય. કેવી રીતે ગોઠવાયેલા હોય છે તો એ એક સ્ફટિક રચનાની વાત છે. હવે વચ્ચેનો જે અવકાશ વધ્યો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે.
તાપમાન અનુસાર અસ્તવ્યસ્ત ગતિ કરતા. હા, ધન આયનો છે એ દોલન કરી શકે, ગતિ ના કરી શકે, જ્યારે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરી શકે છે. ખાસ આ વસ્તુ સમજવા જેવી છે. તાપમાન વધે તો આ ધન આયન પોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલન કરી શકે છે, પરંતુ ઇલેક્ટ્રોન એ અવકાશની અંદર એટલે કે આ ટુકડાની અંદર ગમે ત્યાં ગતિ કરી શકે છે. મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય. ઘણી વખતે આપણે વિદ્યાર્થી રખડતો હોય તો આપણે એને કહીએ છીએ કે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન છે અને જ્યાં રખડવું હોય ત્યાં રખડવા દો. બસ એના જેવું જ અહીંયા છે કે આ મુક્ત ઇલેક્ટ્રોન આ અવકાશની અંદર ગમે ત્યાં ફરી શકે છે, એટલે કે આ ટુકડાની અંદર ગમે ત્યાં ફરી શકે છે. હા, પણ એટલું ખરું કે અત્યારે હાલ હું જો સમજાવતો હોઉં તો અહીંયા કોઈ એક આડછેદ લો, આમ ત્રાસો કાપેલો આડછેદ મેં લીધો, તો ડાબી બાજુથી જમણી બાજુ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને જમણી બાજુથી ડાબી બાજુ જતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ આવે, જ્યાં સુધી હું બેટરી ના જોડું ત્યાં સુધી. અને એટલે જ કોઈ વાહકને જ્યારે આપણે અડીએ છીએ, અડકીએ છીએ, ત્યારે આપણને કરંટ આવતો નથી, કારણ કે ટોટલ સરવાળો તો શૂન્ય થઈ જાય છે. એવી રીતે ધારો કે હું આમ આડછેદ લઉં આ રીતના, તો આમથી ઉપર જતા ઇલેક્ટ્રોન અને ઉપરથી નીચે જતા ઇલેક્ટ્રોન, હા બેટરી ન જોડેલી હોય ત્યારની વાત છે, ધ્યાન રાખજો, તો આ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ હોય. પરિણામે વિદ્યુત પ્રવાહ જે છે પરિણામી એ શૂન્ય થાય. પરિણામી વિદ્યુત પ્રવાહ શું થાય? શૂન્ય, કે જ્યાં સુધી તમે બેટરી ન જોડો ત્યાં સુધી. હા, ઇલેક્ટ્રોનની ગતિ અંદર ચાલુ હોય એ તાપમાન અનુસાર હોય છે. એટલે આટલી વસ્તુ તમે સમજી ગયા હશો. હવે ધારો કે હું બેટરી જોડું તો શું થાય, કે દાખલા તરીકે આપણે બેટરી જોડીએ છીએ, એવું માની લઈએ કે ભાઈ આપણે આ બેટરી જોડીએ. જો બેટરી જોડીએ છીએ ત્યારે બેટરીનો ધન છેડો, બેટરીનો ઋણ છેડો, એટલે અહીંયા આપણે એવું માની લઈએ કે આ બેટરી જોડી. સમજો, આ બેટરીનો ધન છેડો, આ બાજુ બેટરીનો ઋણ છેડો. કદાચ એ તમને ખ્યાલ જ હશે, અને નહીં ખ્યાલ હોય તો ત્રીજા પાઠની અંદર બહુ સારી રીતે સમજાવવાનું છે કે ધન છેડો હોય એનો બેટરીનો જે ધન છેડો હોય એ મોટો હોય અને ઋણ છેડો હોય એ નાનો હોય. તમે આઈડી જે આપણે આકૃતિ દોરી એમાં જોઈ શકો છો કે આ લાઈન મેં મોટી દોરી, જ્યારે બાજુની લાઈન નાની દોરી ઋણની. હવે વિદ્યુત પ્રવાહ હંમેશા જ્યારે આપણે બતાવીએ છીએ ત્યારે ધનથી બહાર નીકળતી દિશામાં હોય, એટલે હું અહીંથી આમ બતાવી શકું છું, આ તાર અહીંથી આમ વળે છે એટલે અહીંયા મેં તીર બતાવ્યું, એવી રીતે અહીંયા હું તીર બતાવી શકું છું. પછી આ બાજુથી વાહકમાંથી બહાર આવે એટલે ઋણમાં અંદર આવતી દિશામાં પ્રવાહ હોય. આ વિદ્યુત પ્રવાહની વાત થઈ, ધ્યાન રાખજો. ચલો, હજી અહીંયા આપણે વિચારવું છે તો કે આ બાજુની જે પ્લેટ છે ત્યાં કયો છેડો રચાય, તો સ્વાભાવિક છે કે બેટરીનો મેં ધન છેડો જોડ્યો છે એટલે આ બાજુ ધન ભાગ રચાશે, જ્યારે વિરુદ્ધ દિશામાં ઋણ ભાગ રચાશે, એટલે આ બાજુ માઇનસ રચાશે. પરિણામે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય છે. હા, ઇલેક્ટ્રોનનો ઋણ વિદ્યુત ભાર હોવાના કારણે કઈ દિશામાં, અહીંયા જો આકૃતિમાં બતાવતો હોવ તો ઇલેક્ટ્રોન આમ જતા હોય, તમે જોઈ શકો છો કે ઋણ તરફ આકર્ષણ અનુભવે. કદાચ 10મામાં ભણેલા હોય તમને યાદ હોય તો તમે આવું એક વાક્ય ભણતા હતા કે રૈવાજિક પ્રવાહ કરતા ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા ઊંધી હોય છે. રૈવાજિક પ્રવાહ એટલે I, કે જે આપણે કઈ બાજુ બતાવ્યું, તો કે ધનથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહ આપણે બતાવ્યો, મેં I લખ્યું અત્યારે. તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે ઋણથી ધન તરફ જતો હોય એવું લાગે. હા, જાય જ છે, પણ આપણને નરી આંખે તો દેખાતા નથી ઇલેક્ટ્રોન, એટલે આપણે એવું વિચારીએ છીએ. એટલે રૈવાજિક પ્રવાહ એવું નામ આપવામાં આવ્યું, કારણ કે એ વખતે જ્યારે વિદ્યુતની શોધ થઈ ત્યારે ઇલેક્ટ્રોન શોધાયા નહોતા. પરિણામે વૈજ્ઞાનિકોએ એ વખતે એવું ધારી લીધેલું કે વિદ્યુતનું વહન ધન વિદ્યુત ભારના કારણે થાય છે. હવે તમે સમજી ગયા હશો, એટલે રૈવાજિક પ્રવાહ કહેવાય. જેમ લગ્ન પ્રસંગ હોય ત્યારે કેટલાક રિવાજો એવા ચાલતા હોય, આપણને પણ ખ્યાલ આવે આટલું ભણ્યા પછી અને આટલું વિચાર્યા પછી કે આ રિવાજ ખરેખર ખોટો છે, છતાંય એ રિવાજ ચાલ્યો આવતો હોય. દાખલા તરીકે એક રિવાજની હું ચર્ચા કરું તો વરરાજા જ્યારે જાન લઈને જતા હોય ત્યારે એના હાથમાં કટારી આપવામાં આવે છે. પહેલા તલવાર આપવામાં આવતી હતી,
કેમ? તો એ વખતે એવું હતું કે વરરાજા જ્યારે જાન લઈને જતા હોય ત્યારે એક ગામથી બીજા ગામ લગભગ ચાલીને અથવા તો બળદગાડાની અંદર જાન લઈને જતા હતા. તો અને બીજું કે સૌથી વધારે ઘરેણા કોણે પહેર્યા હોય? તો કે વરરાજા અને એના નજીકના સંબંધીઓએ. કદાચ ચોર લૂંટારા રસ્તામાં આવે તો પહેલો સામનો કોને કરવો પડે? તો કે વરરાજાને. કારણ કે સૌથી વધારે ઘરેણા એના પાસે હોય એટલે એને તલવાર આપવામાં આવતી હતી. આજે જાણીએ છીએ કે ઘણો બધો વિકાસ થઈ ગયો, કેટલા વર્ષો થઈ ગયા, છતાં આપણે તલવાર તો છોડી શક્યા નથી, પણ કટારી તો તલવાર છોડી શક્યા છીએ, પણ કટારી હજી છોડી શક્યા નથી. કારણ કે રિવાજ છે. પણ એ રિવાજ પાછળ શું કારણ હતું એ તો આપણે જાણતા નથી અથવા તો સમજવા તૈયાર નથી. તો એવી જ રીતે અહીંયા રિવાજ જે ચાલ્યો આવે છે એ પ્રમાણે પ્રવાહ ધનથી ઋણ તરફ આપણે દર્શાવીશું. આ ધ્યાન રાખજો બરાબર. બરોબર? એટલે આ આકૃતિ આપણે સમજવા જેવી છે. અહીંયા મેં એક નળાકાર વાહક તાર બતાવેલો છે. એમાં પ્લસ ક્યુ માઇનસ ક્યુ લખેલું છે. એનો અર્થ કે બેટરીનો ધન છેડો જોડેલો હશે, બેટરીનો ઋણ છેડો જોડેલો હશે. વિદ્યુત ક્ષેત્રની દિશા જો આપણે બતાવતા હોય તો આપણે ધનથી ઋણ તરફ બતાવીએ છીએ. જ્યારે ઇલેક્ટ્રોનની દિશા બતાવતા હોય તો એ આપણી આ ઇલેક્ટ્રોનની દિશા છે. એટલે કઈ તરફ થાય? તો કે ઋણથી ધન તરફ જતી હોય. કારણ કે ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર ધરાવે છે, પરિણામે ધન તરફ આકર્ષણ અનુભવે છે. હવે જો એનું વર્ણન જોતા હોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણને શું કહેવા માંગે છે. તો જ્યારે મુક્ત ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરે છે, પરંતુ સરેરાશ રીતે ચોક્કસ દિશામાં ગતિ કરતા અને તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવાથી પરિણામી વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય છે. મેં હમણાં તમને કીધું બેટરી જોડ્યા પહેલાની સ્થિતિ થઈ. બરોબર? હવે જ્યારે સુવાહકના બંને છેડે બેટરી જોડવામાં આવે તો સુવાહકમાં વિદ્યુત ક્ષેત્ર રચાય છે અને પરિણામે સુવાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે અને વિદ્યુત પ્રવાહ રચાય છે. મેં આગળ સમજાવ્યું એ રીતે કે બેટરી જોડો એટલે કેવી રીતે ઇલેક્ટ્રોન ગતિ કરશે. જો સુવાહકમાં નવા ઇલેક્ટ્રોન સતત દાખલ થતા હોય તો સ્થાયી વિદ્યુત ક્ષેત્ર અને પરિણામે સ્થાયી પ્રવાહ રચાય છે. એટલે કે ઇલેક્ટ્રોન બેટરીના ઋણ છેડામાંથી નીકળી સુવાહકમાં જઈ બેટરીના ધન છેડામાં આવતા હોય. બેટરી ઉર્જા આપીને ફરીથી પાછા ઋણ છેડા ઉપર ઇલેક્ટ્રોનને મોકલે અને એ પાછા સુવાહકમાં પસાર થાય. એટલે આવી રીતે આ સ્થાયી પ્રવાહ રચાતો હોય છે. બેટરીમાંથી કેવી રીતે પ્રવાહ રચાય એ આપણે સમજવું જોઈએ. હવે આવે છે ઓમનો નિયમ. ઓમ એ વૈજ્ઞાનિકનું નામ છે. એના કામ ઉપરથી અવરોધના એકમને આપણે ઓમ તરીકે ઓળખીએ છીએ. એનો સંકેત તમને ખબર જ છે કે ઘોડાની નાળ જેવો આકાર થાય. અહીંયા મેં દોર્યું પણ છતાં હમણાં આપણે લઈશું એટલે ખ્યાલ આવશે. એનો ઊંધો એકમ એટલે મોહ થશે એ પણ આવશે. બરોબર? એટલે એ પણ અવરોધનું વ્યસ્ત થાય એટલે મોહ કહેવાય. અને વ્યાપક રીતે પછી એને સિમેન્સ એવું નામ આપીએ છીએ મોહને. ઓમને નહીં, ધ્યાન રાખજો, ઓમ તો આપણે લખીએ છીએ. એનો નિયમ પણ 10મા ધોરણની અંદર તમારે આવી ગયેલો છે. છતાંય આપણે અહીંયા એકવાર લીધો એટલે આપણને ખ્યાલ આવે કે ખરેખર ઓમનો નિયમ શું છે. તો કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં રાખેલા કોઈ વાહકના કોઈ બે છેડા વચ્ચે લગાડેલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એ તેમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. આ વિધાનને ઓમનો નિયમ કહે છે. એટલે કે હમણાં જેમ આપણે એક ટુકડો લીધો તો એને બેટરી જોડી, એ બેટરીના વોલ્ટેજ મેં ધારો કે V લીધા હોત તો કે V એ એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે. જો હું વોલ્ટેજ બદલી શકું એવી વ્યવસ્થા હોય બેટરીની તો વોલ્ટેજ બદલાય એમ પ્રવાહ પણ બદલાતો હોય છે. જેમ વોલ્ટેજ બદલાય એમ પ્રવાહ પણ બદલાતો હોય છે. તો કે ઓમના નિયમ અનુસાર V ચલે છે I. ચલે છે નિશાની તો કાઢી નાખવી પડે. એટલે કે V બરાબર I into R અથવા R into I. હા, મેં R એટલે આગળ લખ્યો છે કે અચળાંક તરીકે છે એટલે. પણ યાદ રાખવા માટે આપણે V બરાબર I એવું યાદ રાખીશું.
અથવા r બરાબર v અપોન i. તમે જે રીતે દસમામાંથી યાદ રહી ગયો હોય તો બરાબર, નહીં તો પછી v બરાબર અહીંયા તો આપણું છે. જ્યાં r બરાબર શું થાય તો કે વાહકનો અવરોધ થાય અને એનો એકમ ઓમ થાય. અને એનો એકમ ઓમ થાય. તો કે આ કોના ઉપર આધાર રાખે તો કે દ્રવ્ય ઉપર. જુદા જુદા દ્રવ્યનો અવરોધ જુદો જુદો છે. સોનાનો જુદો, તાંબાનો જુદો, લોખંડનો જુદો, બરોબર, પિત્તળનો જુદો, એવી રીતે જુદા જુદા દ્રવ્યનો અવરોધ જુદો જુદો છે. બીજું આવે પરિમાણ. પરિમાણ એટલે ક્ષેત્રફળ થાય, તારની જાડાઈ થાય, બરોબર, આ બે ઉપર લંબાઈ થાય. તો કે લંબાઈ વધે તો અવરોધમાં કંઈક ફેરફાર થતો હશે, ક્ષેત્રફળ વધે તો અવરોધમાં કંઈક ફેરફાર થતો હશે. તો કે આ પરિમાણ પર આધાર રાખે છે. એવી જ રીતે તાપમાન, કે જેમ તાપમાન વધતું જાય એમ ધાતુ પદાર્થનો અવરોધ વધતો જાય છે, એવું આપણે એક વાક્ય આગળ ભણવાના છીએ. અને એવી જ રીતે અર્ધવાહક આવશે તો એનું પણ તાપમાન પર અસર થાય છે. પણ અત્યારે હાલ તો આપણે સુવાહક પદાર્થની ચર્ચા કરીએ છીએ. સુવાહક એટલે એમાંથી વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે, કે જેનો અવરોધ ખૂબ ઓછો હોય અને વાહકતા ખૂબ વધારે હોય. એટલે તાપમાન પર પણ આધાર રાખે છે.